elections will prove of decisive importance to Germany and the world. એમનો પક્ષ ફક્ત ષડયંત્રોના જોરે નહીં, પરંતુ ટોળાશાહીના ખભા પર સવાર થઈ સત્તા પર પહોંચ્યો. એમનો પક્ષ અચાનક જ સૌથી મોટો પક્ષ બની ગયો. ગાદી તો મળવાની જ હતી. ઘણાએ લોકશાહીની વિરુદ્ધમાં મત આપ્યો, કેમ કે એ જનવાદી હતા, અને ઘણા એવા પણ હતા જેમણે કહ્યું કે આમ પણ બધા ચોર જ છે. આમને ફક્ત મોકો નથી મળ્યો, એમને મોકો આપો, પારખી લો. અને ગોવાળિયાથી નારાજ ઘેટાઓએ આખરે કસાઈને મોકો આપ્યો. નામ બર્તોલ બ્રેખ્ત. જન્મ 10 ફેબ્રુઆરી 1898. વતન જર્મનીનું આઉસબર્ગ. તાલીમ આઉસબર્ગના મદ્રેસાએ મને 4 વર્ષ બોર કર્યો, અને હું મારા અધ્યાપકોને કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં નિષ્ફળ નીવડ્યો. સરનામું: મેં ચપ્પલ કરતાં વધારે ઝડપથી દેશ બદલ્યા છે. મારા ઘરમાં ચારેકોર 4 દરવાજા છે, અને મારો સામાન સફર માટે ખડેપગ તૈયાર. ધંધો આમ જનતાથી હમદર્દી. ફાસીવાદ સામે સતત લડવું. જૂઠી પરંપરાઓ અને માન્યતાઓ ઉપર સતત પ્રહાર કરવો. એ બોલીમાં નાટક અને કવિતાઓ લખવી કે જે ગામના પાદરે અને શહેરની ગલીઓમાં બોલાય છે. એમના ચમકદાર પહેરવેશ અને ચીપી ચીપીને બોલાતા શબ્દો પાછળ કેટલી ગંદકી ખદબદે છે એનો સભ્ય લોકોને અહેસાસ કરાવવો. શોખ. હું શોખ અને કામનો ફરક નથી સમજતો. હું રંગમંચ વગર જીવી શકું એમ જ નહોતો. ફાસીવાદી પરિબળોએ જાન્યુઆરી 1933માં હિટલરને સત્તા સોંપી દીધી. 27 ફેબ્રુઆરીના રોજ રાઇસ્ટોકની ઇમારતમાં આગ લાગી. એનું સદંતર ખોટું આળ મુકાયું સામ્યવાદીઓ અને ડાબેરીઓ પર. પહેલા સામ્યવાદીઓ અને ડાબેરીઓને ગિરફ્તાર કરવામાં આવ્યા, અને પછી શરૂ થયો કલાકારો ઉપર હુમલાઓનો સિલસિલો. હવે જર્મનીમાં નાટક કરવું કે કવિતાઓ લખવી અશક્ય હતું. 28 ફેબ્રુઆરીએ મેં મારો દેશ છોડી દીધો. જો તમારા દેશમાં આવું થાય તો તમે કદાચ તમારું વતન નહીં છોડી શકો. મર્યા તારીખ. ના, હું મર્યો નથી. જ્યાં લગી ધરતી ઉપર રંગભૂમિ હયાત છે, કવિતાઓ હયાત છે, અને કોઈ પણ મોહરા રૂપે ફાસીવાદ હયાત છે, હું પણ હયાત છું. અનુભવ. મેં મારી સગી આંખે જોયું છે, મારા પંડે અને કલમથી અનુભવ્યું છે કે કેવી રીતે ફાસીવાદે એના મૂળિયા મજબૂત કર્યા. કેવી રીતે ભૂખમરો, બેરોજગારી અને બેઈમાની દૂર કરવાને બહાને લોકો સાથે છળ કરવામાં આવ્યું. કેવી રીતે દરેક સામાજિક બદી માટે સામ્યવાદીઓ, કલાકારો, વિજ્ઞાનીઓ અને યહૂદીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા. કેવી રીતે આર્ય લોહીની દુહાઈ આપવામાં આવી. Eines überspitzten jüdischen Intellektualismus ist nun zu Ende. Und der Durchbruch der deutschen Revolution hat auf dem deutschen Weg wieder die Gasse freigemacht. The German man of the future will not only be a man of learning, but of character. The age of Jewish intellectualism is finished. ધર્મ અને નસલના નામ પર દેશની જનતાને તોડવામાં આવી. હુકમો છૂટ્યા. જેમની કને આપણી વિરુદ્ધ જરી પણ ઇલમ છે એવી બધી ચોપડીઓને સરેઆમ ફૂંકી મારો. બળદોને મજબૂર કરાયા ચોપડીઓ ભરેલી ગાડીઓ ખેંચવા માટે. ચારેકોર બધું બાળવામાં આવ્યું. પણ એક લેખક પરેશાન હતો કે એનું નામ ચોપડીઓ બાળવાના લિસ્ટમાંથી ગાયબ હતું. ગુસ્સાથી તમતમી ઉઠીને એણે કલમ ઉપાડી. ઓ તાનાશાહો, મારી ચોપડીઓ હંમેશા સત્ય બોલી છે, અને તમે મને નથી બાળતા? મારી સાથે ઢોંગી જેવું વર્તન કરો છો? મને બાળો. હું હુકમ કરું છું કે મને ફૂંકી મારો. ના, હું તમારા મલકની વાત નથી કરતો. હું તો મારા દેશ જર્મની
અને મારા સમયની વાત કરું છું. હું ઠીંગણા કદના નાજીનો ઢાંચો વેંઢારી રહ્યો છું. મેં લાખ કોશિશ કરી કે એક ઢાંચો તૈયાર કરું કે જે હાલત બદલાતા જ બદલાઈ જાય. ફાસીવાદી સમાજ ક્યારેય એટલી તાકાત એકઠી નહીં કરી શકે કે દરેક માણસ ઉપયોગને લાયક બનવાની હદે બદલાઈ જાય. હા, એવું ચોક્કસ થઈ શકે કે જે લોકો બદલાવા માટે તૈયાર નહીં હોય તેમને ચૂપ કરી દેવાશે હંમેશ માટે. તેમ છતાં હું એક ઢાંચો ન બનાવી શક્યો જેની પેદાઈશ નાજી કહી શકું. મારી સામે એક ઢાંચો તૈયાર છે, આંતરવિરોધોનો જર્જરિત ઢાંચો, જ્યાં લોકોને લોકોથી નફરત છે. ઠીંગણા કદનો નાજી જે પોતે પ્રજામાંથી પણ છે અને પ્રજાની સામે પણ. એક પિશાચ છે નાજીઓની વચ્ચે, અથવા તો નાજીઓની વચ્ચે એક મોટો પિશાચ છે જે બીજા સમયમાં થઈ જાય છે આમ આદમી, એક સામાન્ય માણસ. મારે ઢાંચો બનાવવો છે એક પરિવારના સભ્યોનો, એક એવો પરિવાર કે જે સામાન્ય હોય પણ ખરો અને ન પણ હોય. મારા નાજીનું દરેક ડગલું મપાયેલું હોવું જોઈએ. કદમ એ રીતે ઉઠવા જોઈએ જાણે કે એની પાછળ કોઈ ખાસ હેતુ હોય, પણ એ કદમ એવા પણ હોય કે જે બીજી દિશામાં પણ ઉઠી શકે એમ હતા. જે એમણે કર્યું છે એવું જ એ કરે છે એવી નજરથી લોકોને ન જોઈ શકાય, એ બીજું પણ કંઈક કરી શકે એમ હતા. આપણી ચોતરફ જે ઘરો ખંડેર થઈ ગયા છે તે ઊભા રહી શકે એમ પણ હતા. હું મારા સમયની વાત કરી રહ્યો છું અને મારા વતનની પણ, તમારા દેશની નહીં. લોકો અનાજના વધતા ભાવ, બેરોજગારી અને યુદ્ધના એલાનને એવા સમજે છે કે જાણે તે કુદરતના નિયમ હોય. બ્રહ્માંડના નિયમોની જેમ પૂજારીઓની ચારેકોર ઘૂમે છે રાજા, રાજાની ફરતે ઘૂમે છે મંત્રી, મંત્રીની ફરતે ઘૂમે છે અધિકારીઓ, અધિકારીઓની ચારેકોર ઘૂમે છે સભ્ય લોકો, સભ્ય લોકોની ફરતે ઘૂમે છે હુનરમંદ લોકો, હુનરમંદ લોકોની ફરતે ઘૂમે છે નોકરો, અને નોકરોની ફરતે ઘૂમે છે ભિખારીઓ અને કૂતરા બિલાડાઓ. જ્યારે આ નિયમ તૂટવા લાગે છે ત્યારે સ્થિર સરકારનો નારો બુલંદ થાય છે. મેં એ સક્ષમ નેતાને ગાદી સંભાળતા જોયો છે જેણે દેશપ્રેમને લીધે વિવાહના બંધનમાં બંધાવાનો ઇનકાર કરી દીધેલો. એ પોતાને કલાકાર સમજતો હતો, એ સાદા દિલનો માણસ હતો અને એની રહેણીકરણી પણ બીજા લોકો જેવી જ લાગતી. એની ફક્ત એક જ તમન્ના હતી કે તે બધા પર રાજ કરી શકે. એણે કહ્યું કે મને તમારા દીકરાઓ આપી દો. And I know, and it cannot be otherwise, because you are flesh of our flesh and blood of our blood, and in your young minds burns the same spirit which inspires us. જ્યાં સુધી એમના માટે સમાધિઓ તૈયાર કરવામાં આવતી રહી ત્યાં સુધી દીકરાઓ એ શખ્સનો હુકમ માનતા રહ્યા. પણ જ્યારે પહેલીવાર ખબર પડી કે સાથીદારોની કતલ થઈ છે ત્યારે દહેશતના નારા બુલંદ થયા. પછી તો સેંકડો કત્લ થયા, પછી હજારો, અને પછી જ્યારે કત્લેઆમની સીમાઓ પૂરી થઈ ગઈ ત્યારે ખેંચાઈ ગઈ સન્નાટાની ચાદર. જ્યારે કટક ભર્યા વરસાદની જેમ આવે છે ત્યારે કોઈ નથી કહેતું કે રૂક જાઓ. જ્યારે જુલમના ઢગ પર ઢગ ખડકાવા લાગે છે ત્યારે જુલમ નજર સામેથી લપાઈ જાય છે. હું મારા સમયની અને મારા દેશ જર્મનીની વાત કરી રહ્યો છું, જ્યાં મધ્યમ વર્ગને જોઈતી હતી એક સ્થિર સરકાર જે કામ કરતી હોય, જે રાષ્ટ્રવાદી હોય, જે દેશપ્રેમી હોય. પણ કોનો દેશ? એ યહૂદીઓનો નહીં કે જે લઘુમતીમાં હતા, મલેચ્છ હતા. એ ખેડૂતોનો નહીં કે જેમનું લોહી હલકું હતું. ચોખ્ખા લોહીવાળો દેશ ગણાય આર્ય કુળનો, એક એવું કુળ જે બધા પર રાજ કરી શકે. છેવટે એક સંયુક્ત સરકારે સત્તા સંભાળી લીધી. હિટલર અલ્પમતમાં હતો. એને ફક્ત 26% મત મળ્યા હતા, જ્યારે બીજા પક્ષોને એના કરતાં ઘણા વધારે. એના ચૂંટણી પ્રચાર માટે 1933માં એક મીટિંગ થઈ. દેશના મોટા મૂડીવાદીઓએ 30 લાખ માર્ક જમા કરાવ્યા. એમાં ફોકલિયર અને બોશ કંપનીઓ પણ સામેલ હતી.
અમારામાંથી મોટા ભાગનાને એમ હતું કે એના પોતાના આંતરવિરોધોથી આ સરકાર એક દિવસ તૂટી પડશે, પણ એવું કશું ના થયું. હું ફક્ત મારા સમયની વાત કરી રહ્યો છું અને મારા દેશ જર્મનીની. We have a German theater, a German film, a German press, German literature, German arts, German music, and a German radio. The objection so frequently raised that it would be impossible to get the Jews out of our cultural life and the arts because we will never be able to fill the gap they leave, that objection has been magnificently refuted. સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં રૂઢિવાદી અંકુશ લગાવવામાં આવ્યા અને પછી લોકો પર હુમલાઓ શરૂ થયા. આ બંનેમાં એક મહત્વનો સંબંધ હતો જેને બહુ ઓછા લોકો સમજી શક્યા. લોકશાહી શક્તિઓ મજબૂત હોવા છતાં વિખરાયેલી હતી. એમની કોશિશો કમજોર પડી ગઈ અને ફાંસીવાદે દેશને ભરડો લઈ લીધો. કમજોર લોકો, જેમાં લઘુમતીઓ પણ હતા, તેમને રાક્ષસ ચિતરવામાં આવ્યા. બધી બુરાઈઓ બદલ તેમને દોષી ઠેરવવામાં આવ્યા અને ત્યારે માણસોના એક જૂથે બીજા જૂથને પીંખી નાખ્યું. પવિત્ર આર્ય લોહીની કસમો ખાવામાં આવી. જર્મનીને દરેક ગંદકીથી પવિત્ર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું. લોકશાહી અને બંધારણની કસમ ખાઈને ગાદી સંભાળનારી સંયુક્ત સરકારે જર્મનીને લોકશાહી અને બંધારણ બંનેથી પવિત્ર કરી નાખ્યું. કોઈ એમ નહીં પૂછે કે આંબે મોર ક્યારે આવ્યા. પૂછશે કે સરકારે મજૂરોને ક્યારે કચડી નાખ્યા. કોઈ નહીં પૂછે કે ક્યારે છોકરાઓએ તળાવમાં લીસ્સા પથ્થર નાખીને સુંદર વમળો ઊભા કર્યા. પૂછશે કે યુદ્ધની તૈયારીઓ ક્યારે શરૂ થઈ. કોઈ નહીં પૂછે કે ક્યારે રૂપ ઓરડામાં પ્રવેશ્યું. પૂછશે કે લોકોની વિરુદ્ધ ષડયંત્રો ક્યારે ઘડાયા. સમય ખરાબ હતો એમ નહીં કે કોઈ. કહેશે કે તમારા કલાકારો કેમ ચૂપ રહ્યા. Today, I'm going to be a prophet again. If international Jewish finance in Europe and elsewhere should succeed in thrusting the peoples of the world into war once more, the result will not be the Bolshevization of the globe and thus the victory of Jewry, but the annihilation of the Jewish race in Europe. હું મારા દેશ જર્મનીની વાત કરું છું, તમારા દેશની નહીં. જર્મનીમાં એવા ઘણા નાના પક્ષ હતા જેમણે ફાંસીવાદી બળો સાથે સમાધાન કર્યું અને સરકાર બનાવી. સરકાર તો બની ગઈ, પરંતુ તમામ નાના જૂથો એક પછી એક સાફ થઈ ગયા. એમનું નામો નિશાન પણ ન રહ્યું. બાકી રહ્યું તો ફક્ત એક આ નિશાન. આ નિશાનથી ટપકી રહ્યું છે માણસજાતનું લોહી. આગના જંગલની વચાળે વધ્યું બસ આ નિશાન. માણસાઈના ચહેરા પર લાગેલા ઘાવની જેમ ફક્ત આજ તો વધ્યું હતું, પણ તોય હું જીવતો હતો અને જે કંઈ પણ થયું તેને કિસ્મત માનવાનો ઇનકાર કરનારા મારા જેવા લાખો કરોડો લોકો પણ જીવતા હતા. હું બધા સમયની વાત કરી રહ્યો છું, દરેક જમાનાની વાત કરી રહ્યો છું. ફક્ત મારા દેશની નહીં, બધા દેશોની વાત કરી રહ્યો છું. જેમણે નફરત ફેલાવી, હત્યાઓ કરી અને પોતે પણ ખતમ થઈ ગયા, એમને ઘૃણાથી યાદ કરાય છે. જેમણે પ્રેમનો પાઠ ભણાવ્યો, આગળ ડગલા માંડતા શીખવ્યું, એ હજુ હયાત છે. તેમને પ્રેમથી યાદ કરાય છે. જેમણે યોગ્ય સમયની રાહ જોયા કરી, માણસાઈમાં શક કર્યો, એ લોકો છેક સુધી હાથ પર હાથ ધરીને બેસી રહ્યા. શંકાઓના કમજોર કિલ્લામાં કાતિલોની રાહ જોવી એ જ એમની નિયતિ બની ગઈ. રસ્તાઓ નોખા અને સ્પષ્ટ છે. નક્કી તમારે કરવાનું છે હવે, નફરત, શંકા કે પ્રેમ.
તમારો સ્વર બુલંદ હોવો જોઈએ અને કદમ સાચી દિશામાં.